નાની દીકરીએ પિતાની આબરૂ બચાવી બનેલી ઘટના. અમરેલી જિલ્લાના એક નાના ગામમાં ધીરુભાઈ પટેલનું નામ બહુ માન સાથે લેવામાં આવતું હતું. ધીરુભાઈ બહુ પૈસાદાર માણસ નહોતા, પરંતુ ગામમાં તેમની ઇજ્જત એવી હતી કે કોઈ પણ વિવાદ હોય તો લોકો તેમની પાસે સલાહ લેવા આવતા. આખું જીવન તેમણે મહેનત કરીને ખેતી અને દૂધના ધંધાથી પરિવાર ઊભો કર્યો હતો. તેમની પત્ની કાંતાબેન સરળ અને ધાર્મિક સ્વભાવની સ્ત્રી હતી. ધીરુભાઈને 2 દીકરીઓ હતી, મોટી હેતલ અને નાની કાજલ. દીકરો નહોતો, છતાં ધીરુભાઈએ ક્યારેય દીકરીઓને ભાર માની નહોતી. તેઓ હંમેશા કહેતા, અમારી દીકરીઓ જ મારો ગર્વ છે. ગામના લોકો ઘણીવાર ટોણા મારતા કે ધીરુભાઈ દીકરો હોત તો વંશ આગળ વધે, પરંતુ ધીરુભાઈ હસીને જવાબ આપતા, મને ભગવાને 2 દીકરીના રૂપમાં 2 દીકરા આપ્યા છે. હેતલ મોટી હોવાથી ઘરની ઘણી જવાબદારીઓ સંભાળતી હતી. બહારથી જોતા તે શાંત, સમજદાર અને સંસ્કારી લાગતી હતી. ગામમાં તેની ખૂબ પ્રશંસા થતી. કાજલ હજુ 18 વર્ષની હતી. અમરેલીની કોલેજમાં અભ્યાસ કરતી હતી. ભણવામાં ખૂબ હોશિયાર હતી. તેનું સપનું હતું કે આગળ જઈને સરકારી નોકરી કરે અને પોતાના પિતાનું જીવન સરળ બનાવે. કાજલને પોતાના પિતાથી ખાસ લાગણી હતી, કારણ કે બાળપણથી તેણે જોયું હતું કે ધીરુભાઈએ કેટલી મુશ્કેલીઓ સહન કરીને બંને બહેનોને ભણાવી હતી. ઘણા વખત ઘરમાં પૈસાની તંગી આવતી, પણ ધીરુભાઈએ ક્યારેય દીકરીઓને ફી અટકવા દીધી નહોતી. પોતાના માટે નવા કપડાં ન ખરીદતા, પણ દીકરીઓ માટે દર તહેવારે નવા ડ્રેસ લાવતા. સમય પસાર થતો ગયો. હેતલ માટે સંબંધો આવવા લાગ્યા. ધીરુભાઈની એક જ ઈચ્છા હતી કે મોટી દીકરીના લગ્ન સારા ઘરમાં થાય. વર્ષોથી તેઓ થોડા પૈસા બચાવતા હતા. ખેતરની આવકમાંથી થોડું, દૂધ વેચાણમાંથી થોડું, ક્યારેક પોતાનો શોખ છોડીને પણ પૈસા બચાવતા. આખરે એક દિવસ એવો સંબંધ આવ્યો કે આખું ઘર ખુશ થઈ ગયું. રાજકોટમાં બેંક મેનેજર તરીકે કામ કરતો યુવક નિખિલ હેતલને જોવા આવ્યો. ભણેલો, સંસ્કારી અને સારો પરિવાર. ધીરુભાઈને લાગ્યું કે ભગવાને તેમની વર્ષોની પ્રાર્થના સાંભળી લીધી. નિખિલના પરિવારને પણ હેતલ ગમી ગઈ. થોડા દિવસોમાં જ સગાઈ નક્કી થઈ ગઈ. ગામમાં લોકો વાતો કરવા લાગ્યા કે ધીરુભાઈનું ભાગ્ય ખુલી ગયું. કાંતાબેન તો ખુશીમાં રડી પડતી. ઘરમાં લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ. દિવાલો રંગાઈ, આંગણું સાફ થયું, નવા પડદા આવ્યા. આખું ઘર ખુશીના અવાજોથી ગુંજી ઉઠ્યું. સાંજે મહિલાઓ ગીત ગાતી અને કાજલ પોતાની બહેન માટે મસ્તીમાં નાચતી. બહારથી જોતા બધું સ્વપ્ન જેવું લાગતું હતું, પરંતુ આ ખુશીના માહોલની પાછળ એક એવું રહસ્ય છુપાયેલું હતું જે કોઈને ખબર નહોતું. હેતલ છેલ્લા 2 વર્ષથી પોતાના કોલેજના મિત્ર સાથે પ્રેમમાં હતી. શરૂઆતમાં તેને લાગ્યું હતું કે સમય જતાં બધું ભૂલી જશે, પરંતુ સંબંધ વધુ ગાઢ બનતો ગયો. હેતલે ઘણીવાર પોતાના પ્રેમીને કહ્યું હતું કે ઘરમાં વાત કર, પરંતુ તે યુવક હંમેશા બહાના કરતો. જ્યારે નિખિલ સાથે સંબંધ નક્કી થયો, ત્યારે હેતલ અંદરથી ડરી ગઈ હતી. તે માતા પિતાને સત્ય કહેવા ઈચ્છતી હતી, પરંતુ ધીરુભાઈની ખુશી જોઈને તેની હિંમત તૂટી જતી. તેણે ઘણીવાર નક્કી કર્યું કે બધું કહી દેશે, પણ દરેક વખતે પિતાના ચહેરા પરની ખુશી તેને રોકી લેતી. કાજલને છેલ્લા થોડા મહિનાથી પોતાની બહેનમાં બદલાવ દેખાતો હતો. હેતલ ઘણીવાર એકલી બેસી રહેતી, મોબાઈલમાં કોઈ સાથે ધીમા અવાજે વાત કરતી. કાજલ પૂછતી તો હેતલ હસીને વાત ટાળી દેતી. એક રાત્રે કાજલે જોયું કે હેતલ છત પર ઊભી રહીને કોઈ સાથે ફોન પર ઝઘડો કરી રહી હતી. તેના ચહેરા પર ગભરાટ હતો. કાજલને શંકા થઈ, પરંતુ તેણે વધુ પૂછપરછ ન કરી. લગ્નના માત્ર 2 દિવસ બાકી રહ્યા હતા. ઘરમાં સગા સંબંધીઓનો મેળો લાગ્યો હતો. રસોડામાં રસોઈ બનતી, બહાર ટેન્ટવાળાઓ કામ કરતા. ધીરુભાઈ તો ખુશીમાં દરેક મહેમાનનું સ્વાગત કરતા થાકતા નહોતા. ગામના લોકો કહેતા કે આવા લગ્ન તો વર્ષમાં એકવાર જ જોવા મળે. ધીરુભાઈએ પોતાની શક્તિ કરતાં વધુ ખર્ચ કર્યો હતો, કારણ કે તેઓ દીકરીના લગ્નમાં કોઈ કમી રાખવા માંગતા નહોતા. લગ્નના 3 દિવસ પહેલા સાંજે હલ્દીનો કાર્યક્રમ હતો. હેતલ પીળી સાડીમાં ખૂબ સુંદર લાગી રહી હતી, પરંતુ તેની આંખોમાં ખુશી નહોતી. કાજલે તેની પાસે જઈ ધીમેથી પૂછ્યું, દીદી, તું ખુશ નથી લાગતી? હેતલે થોડું સ્મિત આપ્યું અને બોલી, બસ લગ્નનો ડર લાગે છે. કાજલ માનતી રહી, પરંતુ અંદરથી તેને કંઈક ખોટું લાગતું હતું.
એ રાત્રે આખું ઘર થાકી ગયું હોવાથી વહેલું સૂઈ ગયું. પરંતુ હેતલ આખી રાત જાગતી રહી. ક્યારેક તે પોતાના રૂમમાં ચક્કર મારતી, ક્યારેક બારીમાંથી બહાર જોતા જોતા રડી પડતી. સવાર થવાની પહેલા તેણે એક નિર્ણય લઈ લીધો. બીજા દિવસે સવારે ઘરમાં ફરી ખુશીની ધમાલ શરૂ થઈ ગઈ. જાન આવવાની તૈયારી હતી. રસોઈવાળા ભોજન બનાવતા હતા. બહાર ડીજેના અવાજથી આખું ગામ ગૂંજી રહ્યું હતું. કાજલ પોતાની બહેનને તૈયાર કરવામાં મદદ કરતી હતી. ધીરુભાઈ દરેક મહેમાનને પ્રેમથી મળતા હતા. તેમના ચહેરા પર ખુશી દેખાતી હતી. જાન ગામની સીમા સુધી પહોંચી ગઈ છે. ઘરમાં ઉત્સાહ વધી ગયો. મહિલાઓ મંગળ ગીત ગાવા લાગી. કાજલ દોડતી દોડતી રૂમમાં ગઈ કે હેતલને બોલાવે, પરંતુ રૂમ ખાલી હતો. તેને લાગ્યું કે કદાચ મેકઅપ માટે ગઈ હશે. થોડા મિનિટ પછી ફરી તે શોધવા ગઈ, પણ હેતલ ક્યાંય નહોતી. હવે કાજલને ગભરાટ થવા લાગ્યો. તેણે આખું ઘર તપાસ્યું, પાછળનું આંગણું, છત, રસોડું, પરંતુ હેતલનો કોઈ પત્તો નહોતો. એ દરમિયાન બહારથી અવાજ આવ્યો કે જાન આવી પહોંચી છે. બેન્ડ વાજા અને ફટાકડાના અવાજ વચ્ચે આખું ગામ ખુશીમાં ડૂબેલું હતું. નિખિલ ઘોડા પર બેઠો હતો. લોકો વિડીયો બનાવી રહ્યા હતા. અંદર ઘરમાં ગભરાટ વધતો ગયો. કાંતાબેનને ખબર પડી ત્યારે તેમના હાથ કંપવા લાગ્યા. હેતલ ક્યાં ગઈ? તેઓ વારંવાર પૂછવા લાગ્યા. ધીરુભાઈ પહેલા તો શાંત રહ્યા. તેમણે વિચાર્યું કે દીકરી ક્યાંક સગાઓ પાસે હશે, પરંતુ અડધો કલાક વીતી ગયો છતાં હેતલનો કોઈ પત્તો ન લાગ્યો. પછી કાજલે હેતલનો મોબાઈલ શોધ્યો. મોબાઈલ બંધ હતો. રૂમમાં કપડાની નીચે એક ચીઠી પડી હતી. કાજલે ધીમેથી તે ચીઠી ઉઠાવી અને ધીરુભાઈને આપી. ધીરુભાઈએ કંપતા હાથોથી ચીઠી ખોલી. અંદર લખેલું હતું, પપ્પા, મને માફ કરજો. હું બીજા વ્યક્તિને પ્રેમ કરું છું. હું આ લગ્ન નહીં કરી શકું. હું મારી મરજીથી જઈ રહી છું. આ શબ્દો વાંચતા જ ધીરુભાઈના પગ નીચેની જમીન ખસી ગઈ. તેમના હાથમાંથી ચીઠી નીચે પડી ગઈ. આંખો સામે અંધારું સવાઈ ગયું. કાંતાબેન બેભાન થઈ ગઈ. ઘરમાં શીશો પડવા લાગી. સગા સંબંધીઓ એકબીજાને જોતા રહી ગયા. થોડા જ મિનિટોમાં આ વાત બહાર ફેલાઈ ગઈ. જ્યાં થોડા સમય પહેલા ખુશીના ગીતો વાગતા હતા, ત્યાં હવે કાનાફૂસી અને અપમાનજનક શબ્દો સંભળાવા લાગ્યા. દીકરી ભાગી ગઈ, આબરૂ ગઈ, લોકો સામે નાક કપાઈ ગયું, જેવી વાતો લોકો કરવા લાગ્યા. નિખિલનો પરિવાર ગુચ્છે ભરાઈ ગયો. કેટલાક લોકો બોલવા લાગ્યા કે આવું અપમાન ક્યારેય જોયું નથી. ધીરુભાઈ બહાર આવ્યા. લોકો સામે પહેલી વાર તેઓ સંપૂર્ણ તૂટી ગયા હતા. તેમણે બંને હાથ જોડીને નિખિલના પિતાને કહ્યું, હા ભાઈ, મને કંઈ ખબર નહોતી, આ મારી ભૂલ નથી. પરંતુ શબ્દો બોલતા બોલતા તેમનો અવાજ કંપી ગયો. તેમની આંખોમાંથી આંસુઓ વહી રહ્યા હતા. આખું ગામ પહેલી વાર ધીરુભાઈને આ રીતે રડતા જોઈ રહ્યું હતું. કાજલ થોડી દૂર ઊભી રહીને આ બધું જોઈ રહી હતી. તેના પિતાનો ઝૂકેલો ચહેરો, માતાની હાલત અને લોકોના ટોણા તેના દિલને ચીરી રહ્યા હતા. થોડા કલાક પહેલા જે ઘર ખુશીથી ભરેલું હતું, તે હવે શરમ, રડવાનું અને અપમાનથી ગુંજી રહ્યું હતું. કાજલને લાગતું હતું કે તેના પિતા અંદરથી મરી રહ્યા છે. મંડપમાં બેઠેલા લોકો હવે ભોજન છોડીને ચર્ચા કરી રહ્યા હતા. ગામના યુવકો સોશિયલ મીડિયા પર સમાચાર ફેલાવી રહ્યા હતા. નિખિલ ઘોડા પરથી નીચે ઉતરી ગયો હતો. શાંત શહેરે બધું જોઈ રહ્યો હતો. ધીરુભાઈ વારંવાર ભગવાન તરફ જોઈને એક જ પ્રશ્ન પૂછતા હતા, મેં એવું શું પાપ કર્યું હતું? થોડા સમય પહેલા જ્યાં લગ્ન ગીતો વાગતા હતા, ત્યાં હવે લોકોના કડવા શબ્દો સંભળાઈ રહ્યા હતા. ધીરુભાઈ એક ખુરશી પર માથું ઝુકાવીને બેઠા હતા. તેમની આંખો લાલ થઈ ગઈ હતી. જીવનભર મહેનત કરીને બનાવેલી ઇજ્જત થોડા મિનિટોમાં તૂટી પડી હોય એવું તેમને લાગતું હતું. કાંતાબેન સતત રડી રહી હતી. સગાઓ પણ હવે દૂર દૂર ઊભા રહીને માત્ર ચર્ચા કરી રહ્યા હતા. કોઈ સાંત્વના આપતું નહોતું, કારણ કે દરેકને હવે ચર્ચા માટે વિષય મળી ગયો હતો. નિખિલના પિતા ગુચ્છામાં બોલી રહ્યા હતા, આવું અપમાન અમે ક્યારેય સહન નહીં કરી. આખા સમાજમાં અમારી હાંસી ઉડશે. કેટલાક લોકો તો ધીરુભાઈને જ દોષ આપવા લાગ્યા. દીકરી પર ધ્યાન રાખ્યું હોત તો આવો દિવસ જોવો ન પડે, કોઈ બોલતું હતું. આ શબ્દો ધીરુભાઈના દિલમાં તીરની જેમ વાગી રહ્યા હતા. તેઓ વારંવાર એક જ વાત બોલતા હતા, મને કંઈ ખબર નહોતી. મારી દીકરી આવું કરશે એ સપનામાં પણ વિચાર્યું નહોતું. કાજલ થોડી દૂર ઊભી હતી.
તેના કાનમાં લોકોના શબ્દો ગુંજી રહ્યા હતા. તેણે પોતાના પિતાને આ રીતે ક્યારેય જોયા નહોતા. જે માણસ આખા ગામમાં મજબૂત અને સ્વાભિમાની ગણાતો હતો, ત્યાં જે હજારો લોકો સામે તૂટી પડ્યો હતો. કાજલના મનમાં બાળપણની ઘણી યાદો ફરી વળવા લાગી. જ્યારે શાળાની ફી ભરવા માટે ધીરુભાઈએ પોતાની જૂની બાઇક વેચી નાખી હતી. જ્યારે કાજલને કોલેજમાં એડમિશન અપાવવા માટે તેમણે આખી રાત ખેતરમાં પાણી વાળ્યું હતું. જ્યારે ગામના લોકો દીકરીઓ માટે ખર્ચ કરવાનું મૂર્ખામી કહેતા, ત્યારે પણ ધીરુભાઈ ગર્વથી કહેતા, અમારી દીકરીઓ જ મારી તાકાત છે. આજે એ જ પિતા લોકો સામે હાથ જોડીને ઊભા હતા. કાજલનું હૃદય ધ્રુજી રહ્યું હતું. એક તરફ બહેનના ભાગી જવાથી ગુસ્સો હતો, તો બીજી તરફ પિતાની હાલત જોઈને આંખોમાંથી આંસુ અટકતા નહોતા. થોડી વાર પછી નિખિલ મંડપના એક ખૂણે શાંતિથી ઊભો હતો. તેના ચહેરા પર ગુસ્સા કરતાં વધુ નિરાશા દેખાતી હતી. તેણે પોતાના માતા પિતાને કહ્યું, ચાલો અહીંથી નીકળી જઈએ. આ શબ્દો સાંભળતા જ ધીરુભાઈ દોડતા તેની પાસે ગયા. તેમણે કમતા અવાજે કહ્યું, બેટા, અમારી ભૂલ નથી, પરંતુ આજે મારી ઇજ્જત તમારા હાથમાં છે. આ બોલતા બોલતા ધીરુભાઈની આંખોમાંથી ફરી આંસુ વહી પડ્યા. નિખિલ કંઈ બોલ્યો નહીં. તે માત્ર શાંત નજરે ધીરુભાઈને જોતો રહ્યો. એ જ સમયે કાજલના મનમાં એક નિર્ણય પાક્કો થઈ ગયો. તેના દિલની અંદર ભારે યુદ્ધ ચાલી રહ્યું હતું. એક બાજુ તેનું પોતાનું ભવિષ્ય હતું. તે હજુ કોલેજમાં ભણતી હતી. તેણે જીવન માટે ઘણા સપના જોયા હતા. પરંતુ બીજી બાજુ તેના પિતાની તૂટેલી હાલત હતી. જો આજે આ લગ્ન તૂટી જશે તો ધીરુભાઈ કદાચ જીવનભર અપમાનમાંથી બહાર નહીં આવી શકે. કાજલ ધીમે ધીમે પોતાના પિતાની પાસે આવી. તેણે ધીરુભાઈના ખભા પર હાથ મૂક્યો. ધીરુભાઈ આંસુભરી આંખોથી દીકરી તરફ જોયું. કાજલ થોડા સેકન્ડ ચૂપ રહી. પછી ધીમેથી બોલી, પપ્પા, જો હું લગ્ન માટે તૈયાર હોઉં તો? આ શબ્દો સાંભળીને આસપાસ ઊભેલા બધા લોકો ચોંકી ગયા. કાંતાબેન તો એકદમ ઊભી થઈ ગઈ. તું શું બોલે છે કાજલ? તેમણે રડતા રડતા પૂછ્યું. ધીરુભાઈએ તરત જ ના પાડી દીધી. ના બેટા, હું તારું બલિદાન નહીં લઉં. તું હજુ નાની છે. તારું આખું જીવન આગળ પડ્યું છે. પરંતુ કાજલ હવે મન બનાવી ચૂકી હતી. તેણે પહેલીવાર પોતાના પિતાનો હાથ પકડીને કહ્યું, પપ્પા, આજે જો આ લગ્ન તૂટી જશે તો તમે અંદરથી તૂટી જશો. હું તમને આ રીતે નથી જોઈ શકતી. આ સાંભળીને ધીરુભાઈ રડી પડ્યા. જીવનમાં પહેલીવાર તેઓ પોતાની નાની દીકરીના પગે પડી ગયા. મને માફ કર બેટા, અમારી કિસ્મત ખરાબ છે, તેઓ રડતા બોલ્યા. કાજલ પણ આંસુ રોકી શકી નહીં. આખું મંડપ આ દ્રશ્ય જોઈને શાંત થઈ ગયું. નિખિલના પરિવાર માટે આ નિર્ણય સ્વીકારવો સહેલો નહોતો. તેની માતાએ સીધું કહી દીધું, આ કોઈ રમૂજ છે. આ મોટી દીકરી ભાગી જાય અને હવે નાની સાથે લગ્ન કરી દઈએ. સમાજના કેટલાક લોકો પણ વિરોધ કરવા લાગ્યા. પરંતુ ગામના વડીલો વચ્ચે ચર્ચા શરૂ થઈ. કેટલાક બોલ્યા, આ દીકરીએ તો પોતાના પિતાની લાજ બચાવી છે. તો કેટલાક હજુ શંકા વ્યક્ત કરતા હતા. નિખિલ અત્યાર સુધી શાંત હતો. આખરે તેણે કાજલને એકાંતમાં વાત કરવા બોલાવી. કાજલના હાથ કંપી રહ્યા હતા. નિખિલે ધીમેથી પૂછ્યું, તું આ નિર્ણય દબાણમાં લઈ રહી છે? કાજલે આંખોમાં આંસુ સાથે જવાબ આપ્યો, હું મારા પિતાને બચાવવા કરી રહી છું. પરંતુ એક વાત સ્પષ્ટ છે, મારો અભ્યાસ બંધ નહીં થાય. નિખિલ થોડો સમય ચૂપ રહ્યો. પછી તેણે કહ્યું, જો આ લગ્ન થશે તો હું તને ક્યારેય રોકીશ નહીં. આ જવાબ સાંભળીને કાજલ પહેલીવાર થોડી શાંત થઈ. થોડા સમય પછી ફરી મંડપ તૈયાર થવા લાગ્યો. જે લોકો થોડા સમય પહેલા મજાક ઉડાવી રહ્યા હતા, તેઓ હવે આશ્ચર્યથી એકબીજાને જોઈ રહ્યા હતા. મહિલાઓ ફરી તૈયારીઓમાં લાગી ગઈ. પરંતુ હવે વાતાવરણ પહેલા જેવું ખુશીભર્યું નહોતું. દરેકના ચહેરા પર ગંભીરતા હતી. કાજલને દુલ્હન તરીકે તૈયાર કરવામાં આવી. તેના હાથમાં કંપારી હતી. અરીસામાં પોતાને જોઈને તેને વિશ્વાસ નહોતો આવતો કે થોડા કલાક પહેલા સુધી તે માત્ર પોતાની બહેનના લગ્નમાં મસ્તી કરતી નાની બહેન હતી. હવે પોતે દુલ્હન બની રહી હતી. કાંતાબેન તેની પાસે આવી અને ગળે લાગી ગઈ. બંને માતા દીકરી લાંબા સમય સુધી રડતા રહ્યા. ધીરુભાઈ થોડે દૂર ઊભા રહીને પોતાની દીકરીને જોઈ રહ્યા હતા. તેમની આંખોમાં દુઃખ પણ હતું અને ગર્વ પણ. તેઓ સમજી ગયા હતા કે આજે તેમની નાની દીકરીએ જે કર્યું છે
હા, તે દરેક વ્યક્તિ કરી શકે એવી વાત નહોતી. આખરે લગ્ન વિધિ શરૂ થઈ. અગ્નિ સામે કાજલ અને નિખિલ ફેરા ફેરી રહ્યા હતા. આ મંડપમાં બેઠેલા લોકો હવે એકદમ શાંત હતા. દરેકના મનમાં એક જ વિચાર હતો, આવી દીકરી ભાગ્યે જ મળે. લગ્ન પછી કાજલનું જીવન સંપૂર્ણ બદલાઈ ગયું. જે છોકરી થોડા દિવસ પહેલા સુધી કોલેજના સપનાઓમાં જીવતી હતી, તે હવે નવા ઘરની જવાબદારીઓ વચ્ચે પોતાની જાતને સંભાળવાનો પ્રયત્ન કરી રહી હતી. શરૂઆતના દિવસોમાં તે ખૂબ શાંત રહી હતી. તેને અંદરથી હજુ પણ વિશ્વાસ નહોતો આવતો કે જે લગ્ન તેની મોટી બહેનના હતા, એ જ મંડપમાં તે પોતે દુલ્હન બની ગઈ હતી. પરંતુ નિખિલનો સ્વભાવ ધીમે ધીમે કાજલના મનનો ડર દૂર કરવા લાગ્યો. તેણે કાજલને ક્યારેય દબાણમાં રાખી નહીં. લગ્નના થોડા દિવસ પછી તેણે કહ્યું, તારા સપના અધૂરા નહીં રહે, તું ભણવાનું ચાલુ રાખજે. આ શબ્દો સાંભળીને કાજલની આંખોમાં આંસુ આવી ગયા. કારણ કે તેને પહેલીવાર લાગ્યું કે કદાચ ભગવાને તેની સાથે સંપૂર્ણ અન્યાય કર્યો નથી. ધીમે ધીમે બંને વચ્ચે સમજણ વધવા લાગી. કાજલ ફરી કોલેજ જવા લાગી. ગામમાં પણ હવે લોકો તેની પ્રશંસા કરવા લાગ્યા. સોશિયલ મીડિયા પર આ આખી ઘટના વાયરલ થઈ ગઈ હતી. ઘણા લોકો કાજલને પિતાની લાજ બચાવનાર દીકરી કહી રહ્યા હતા. કેટલાક સ્થાનિક સમાચાર ચેનલોએ પણ આ ઘટના વિશે વાત કરી. ધીરુભાઈ જ્યાં પહેલા શરમથી માથું ઝુકાવીને ચાલતા હતા, ત્યાં હવે લોકો તેમની દીકરીના સંસ્કારની પ્રશંસા કરતા હતા. છતાં તેમના દિલમાં મોટી દીકરી હેતુલ માટેનું દુઃખ હજુ જીવતું હતું. 1 મહિના પછી અચાનક એક સાંજે ધીરુભાઈના ઘરના દરવાજા પર કોઈએ ધીમેથી ટકોરા માર્યા. કાંતાબેને દરવાજો ખોલ્યો અને સામે હેતલ ઊભી હતી. તેના કપડાં મેલા હતા. ચહેરો ઉતરેલો હતો અને આંખોમાં સતત આંસુ વહેતા હતા. તે અંદર આવીને સીધી પોતાના પિતાના પગમાં પડી ગઈ. રડતા રડતા તેણે કહ્યું, પપ્પા, મને માફ કરી દો. તેણે મને છેતરી દીધી. ખબર પડી કે જેના માટે હેતલ ઘર છોડીને ભાગી ગઈ હતી, એ યુવકે થોડા દિવસ પછી તેને એકલી મૂકી દીધી હતી. સાથે લાવેલા પૈસા અને દાગીના લઈને તે ગાયબ થઈ ગયો હતો. ધીરુભાઈનું દિલ તૂટી ગયું. પરંતુ તેઓ પિતા હતા. ગુસ્સો હોવા છતાં તેમણે પોતાની દીકરીને ઘરની બહાર કાઢી નહીં. કાજલે જ્યારે સાસરિયામાં આ વાત સાંભળી ત્યારે ઘરે આવી. ત્યારે હેતલ તેની સામે આંખ ઊંચી કરીને પણ જોઈ શકતી નહોતી. પરંતુ કાજલે આગળ વધી પોતાની બહેનને ગળે લગાવી લીધી. હેતલ જોર જોરથી રડવા લાગી. મેં બધું બગાડી દીધું, તે બોલી. કાજલે ધીમેથી જવાબ આપ્યો, આ ઘર તૂટે નહીં, એ સૌથી મોટી જીત છે. એ દિવસ પછી પરિવાર ધીમે ધીમે ફરી એક થવા લાગ્યું. નિખિલે પણ હેતલ વિશે ક્યારેય અપમાનજનક શબ્દો બોલ્યો નહીં. ધીરુભાઈ ઘણીવાર પોતાની બંને દીકરીઓને જોઈને ભાવુક થઈ જતા. એક દીકરીએ ભૂલ કરી હતી, પરંતુ બીજી દીકરી આખા પરિવારને તૂટતા બચાવી લીધો હતો. એક સાંજે ધીરુભાઈ આંગણામાં બેઠા હતા. તેમણે કાજલ તરફ જોઈને ધીમેથી કહ્યું, લોકો કહેતા હતા આ દીકરો નથી, પરંતુ આજે સમજાયું કે આ દીકરી ભાર નથી, આ ભાગ્ય હોય છે. એ સાંભળીને કાજલની આંખોમાં ફરી આંસુ આવી ગયા. ડિસ્ક્લેમર: આ સ્ટોરી સામાજિક ઘટનાઓ પરથી પ્રેરિત કલ્પિત રજૂઆત છે. આ પાત્રો અને પ્રસંગો માત્ર મનોરંજન હેતુ માટે દર્શાવવામાં આવ્યા છે. કોઈ વ્યક્તિ કે પરિવાર સાથે સમાનતા મળે તો તેને માત્ર સંયોગ માનવું. આભાર.